તો બધા આપણા સાથી મિત્રોને મારા દર્શક મિત્રોને 6-7 દાડા પછી ઘણા બધા રામ રામ જય માતાજી લઈને આવ્યો છું એક નવો વિડીયો આજે। અને મારી જોડે પણ તમે અમુક મિત્રો મને કોમેન્ટમાં જણાવતા હતા અને અમુક મિત્રોના કોલ પણ આવતા હતા કે વિનુભાઈ ચમ 4-5 દિવસથી કેમ તમારો વિડીયો આવતો નથી। પણ મિત્રો વિડીયો બનાવવા માટે આપણી જોડે મરી મસાલો તો હોવો જોઈએ ને થોડુંક। આપણે કોઈ પણ સબ્જી બનાવીએ તો મરી મસાલા વગર स्वाद ना आवे, तो वीडियोनी अंदर पण कंईक होवुं जोईए। मरी मसालो अलग अलग प्रकारना मसाला होवा जोईए तो विडियो बहुत सारो बने अने विडियोनी अंदर तमने अने मने बंनेने मजा पण आवे। तो मित्रों मारी जोड़े एक विडियो आव्यो छे, जोरदार विडियो छे अने तमे बधा पण ए विडियो जोशो ने એટલે તમને પણ એવું થાશે કે મારું ઓળશું આવું હોય ખરી, આવું વળી ક્યારે બન્યું। तो बात करवानी है कीर्ति पटेल अने देवायत भाई खवड़। तो कीर्ति पटेल अत्यार सुधी देवायत भाई खवड़ना घणो बधो विरोध करती थी। खजूर भाई नी साथे साथे देवायत भाई खवड़नो पण एने बहुत जोरदार विरोध कर्यो छे। तो आपणी समझ समक्ष सोशल मीडिया नी अंदर विरोध करी करी अने विडियो बनावीने आपणी समक्ष मोकले छे, आपणी सामे रजूआत करे छे। पण मित्रों एक विडियो अत्यारे मारी जोड़े आव्यो छे, ए विडियो जोया पछी आ कीर्ति पटेलनो धतिंग अने धतिंग वेड़ा जे छे ए तमाम प्रकारनुं आपणे जोवा मळशे। तो बन्या रहेजो विडियोनी अंदर। ए विडियो छे ए हूँ तमने बताववानो छुं देवायत भाई खवड़ ने कीर्ति पटेल विशेनो। जोरदार विडियो छे, मने पण मान्यमां नहोतुं आवतुं। पण ए पहेला मित्रों थोड़ोक मरी मसालो नाखवो छे, मीठुं नाखी दईए एटले विडियो बहु मस्त रसप्रद बने અને તમને પણ મજા આવે। તો વિડીયોની અંદર બન્યા રહો, પૂરેપૂરો વિડીયો જુઓ। તો કીર્તિ પટેલને જે દેવાયતભાઈ ખવડ છે એમને 5 મિનિટ આરામ આલી આપણે એક બીજા વ્યક્તિ છે મેડમ છે, એટલે એ મેડમને કોઈ ફેમસ તો છે, ટિકટોકમાં ફેમસ હતા અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે, યુટ્યુબમાં ફેમસ છે। પણ એ મેડમ હાથે કરીને પગ ઉપર કોળિયો લીધો છે અને આપણે તમામ જનતાને પબ્લિકને જણાવે છે કે મારી સાથે આવું કરો તેવું કરો ને આ બધું કરો એવા વિડીયો બનાવીને મોકલે છે। તો આજે આપણે એમના પણ થોડાક ગોબા ઉપાડી લેવાના છે, 5 મિનિટ એમને પણ આપીએ તો એમને પણ સારું લાગે। તો વિડીયોની અંદર બન્યા રહો, એમને આપણે સરસ મજાના જવાબ આપી દઈએ અને એ બેન આપણને શું જણાવવા માગે છે એ પણ આપણે સાંભળી લઈએ, બરાબર। તો અને એના પછી कीर्ति पटेल ने देवायत भाई खवड़नो जे विडियो आयो छे ए तमारी समक्ष हूँ रजू करवानो छुं। तो विडियोनी अंदर बन्या रहो, लाइक कर दीजो अने एक प्यारी प्यारी प्रेम भरी कॉमेंट पण करी दीजो। तो शुरुआत करिए पहला ए बेननो विडियो। तो जो पहला विडियोनी अंदर ई शुं कहेवा मांगे छे। ए लवरिया गुज्जू। हाँ हाँ बोलो 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 बोलो। अने अमे कोई लवरिया बवरिया नथी, बधुं तमने आल्युं। हवे खोटा लव करवान वળી हसे भाई ठाकोरनी घोड़ फसाबू कोबा उपड़ी जाए अने गुज्जू नहीं एकलू, देशी गुज्जू छे अमी। हाँ अमारे देशी भाषा होय बधी। हाँ तो बोलो आगळ शुं कहेवा मांगो छो। तू मारी इज्जत लूटी ले, मने गाले बटकू भरी ले, धाया दबाव, मारी गांड में गरम हड़क तो हळियो घाली दे, तू न तारा बधा पायदळिया। पण विडियो बनावजे तू। ना 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 बेन, तमे तो मारे बेन बरोबर आવું તમારા હારે મારાથી ના થાય હો। અમે સંસ્કારિક માણસો છો, આવું બધું તમારું આવું કરવા જો। પણ જે કરતા હોય એમને જણાવો તમે તાર। ઘણાય માર ભાઈ વાંઢા રખડેરા છે એટલે એમની જોડે વાત કરો। આવું અમન ના આવડે, આવું અમન કહેશોય નહીં, શરમ આવે અમને હમુદી। આવું સાંભળીને તો અમને શરમ આવે, આ કોનમાં ઢાંકું પડી ગયું શું। હવે લાજી મર્યા લાજી અમે તમારી વાત સાંભળીને તો આવું શું બોલો છો। આમ થોડાક સંસ્કાર રાખો, આવું બધું કરવાની કોઈ જરૂર નથી। અમે તો એમને અમે આ વિડીયો બનાવી નાખ્યો, બસ તમે ખુશ। તો હવે બીજું આગળ જણાવો। લઈને ટકો કરી નાખ મને, તમે આખા બધે બધા અપહરણ કરી લ્યો મારું। તમને ખબર છે કે હું રાજકોટમાં છું, તો તમે લોકો મારો પ્લીઝ મારી ઇજ્જત લૂંટી લ્યો। બેન તમારા તો કઈ છૂટા થઈ જાવ છે ને કે પછી તમારી હારે એવું કરવા જઈએ ને તો પછી 140 ની ભોગવવી પડે અને 377 લાગુ પડે। એટલે કોકના છોકરાને ફસાવાનું ધંધોને મેલી દો। શું કેમ કોક જીવી ખાઈ અને રળી ખાવા દો? શું કેમ કોકના ખોબા ઉપડાઈ નાખો? એમને એમાં તો અમારે રોયલ ભાઈ રાજાને શું હાલ થઈ અમને ખબર છે। એટલે અમે ચેતન છે, એવું બધો ધંધો કરવા માગતા જ નહીં।
હા તમારા ઠકાણે જેમ ટોંગા ઉલાળીને પડ્યું રહેવું એમ પડ્યા રહો, મજા આવે. અને જેવું જીવતો જીવ ખો શું કેમ કોકના છોકરાની જિંદગી બરબાદ કરવા માગો? આવું બધું તમે આમ જણાવો એટલે ક્યાંક મોઢા બિચારા નાટકર ઝાલી કે એવા હોય એ નક્કી આવતા રહે છે ને ખોબા ઉપાડી લે છે પાછા. એટલે જપી લો, વ્યવસ્થિત રીતે વિડીયો મોકલો, મજા આવે, મનોરંજન સારું કરો. આગળ કોઈ કહેવું હોય તો કહો. એ ખજૂર, તારી વેલ્યુ જો, તારી વેલ્યુ. તારે આખો દિવસ લુખાવારે રખડવું પડે છે. હવે રહેવા દે, તારા કોમ નથી. આ કીર્તિ પટેલ જે ઉપાડો લઈને ફરે છે ને ખજૂરભાઈના વિવાદનો, એને રળી ખાવા દે, એને ફરવા દે અને એને ફેમસ થવા દે અને એને બાકા ઝીકી જે બોલાવતી હોય ને એને રળી ખાવા દે. તું જે કરતી હોય કરવા દે. અને તારે આમાં કોઈ પડવાની જરૂર નથી. લુખી તો તું છે, એક નંબરની બુઢી. શું હે ખજૂરભાઈને તું લુખા કે? તારી ઓકાત શું છે? હે તું વળી ક્યાં ધર્મ સંસ્કાર તારી જોડે સંસ્કાર છે? તારી જોડે આવી વાત કરવાનો કોઈ અધિકાર જ નથી. હે તું પેલા ભગવાન જેવા માણસની જે સેવા કરી રહ્યો છે એને તું લુખો કે? તને શરમ આવે છે કે નહીં? ભલે ગમે અહીંયા મળવા જતા, લુખન મળવા જતા, ગમે એને મળવા જતા, તને શાનું પાદણ આવેલું છે? હે બે ગોદડા ઉઠીને હુઈ રહે ને સોની મોની. હજુ કેવું છે કાંઈ? બોલ. કે આલ્યો શ્વેતાનો વિરોધ કરો, કીર્તિનો કરો. તારા બેંક બેલેન્સમાં કરોડો રૂપિયા હોય તે તારું સ્ટેટસ જો. જેને આખા ગુજરાતમાં કાળું કૂતરું ન સૂંઘતું હોય ને એવા લુખાઓ હારે તારી ઉઠક બેઠક છે. મસ્ત જોક માર. અને તારે પોતે એવા લુખાઓ હારે ફોટા પડાવવા પડે છે. જો તારું સ્ટેટસ, પછી તું મારું ને કીર્તિ પટેલનું સ્ટેટસની વાત કરજે. ના ખજૂરભાઈને કોઈનું સ્ટેટસ જોવાની જરૂર નથી. હો, ઓલરેડી આખા ગુજરાતને ખબર જ છે ખજૂરભાઈનું સ્ટેટસ કેવું છે. હો, બંદા તો દરેક ગુજરાતની તમામ પબ્લિકના દિલમાં વસેલા છે ખજૂરભાઈ. અને તું પુડી એમ કહેવા રે હાલી નીકળી છે કે તારું સ્ટેટસ જો. તારા ને કીર્તિ પટેલના સ્ટેટસનું આવે શું ઓકાત છે તમારી? હે મને તો એ ખબર પડતી નહીં. તમે ચાર ઉઠ્યા ને ચાર જાય ને આવતા રહ્યા ખજૂરભાઈના વિશે આડી અળવી બકચોદી કરવા. હજુ કાં છે જપી જો ટોટિયા વાળીને પડ્યા રહો. હવે પછી કાંઈ આડાવાળો વિડીયો ના બનાવતી ખજૂરભાઈ વિશે ને કોબા તમારા એ ઉપડી જશે, ઓર રાખજો. હા તો મિત્રો હવે જોઈ લઈએ આપણે જે વિડીયો સામે આવ્યો છે દેવાયતભાઈ ખવડને જે કીર્તિ પટેલનો વિડીયો જે સામે આવ્યો છે અત્યાર સુધી. અને અત્યાર સુધી આપણને એવું જાણવા મળી રહ્યું છે કે કીર્તિ પટેલ દેવાયત ખવડનો વિરોધ કરે છે. પણ આ વિડીયો જોઈ લો તમે અને પછી શું આગળ આપણે માનવું, શું વિચારવું એ આપણા મનની વાત છે. તો જોઈ લો પહેલાં આ વિડીયો. મિત્રો જોયો ને વિડીયો, મજા આવી ને? હે મારા જોડે આ વિડીયો આવ્યો ને મેં જોયો પણ તો મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. બોલો, મને ચક્કર આવી ગયા યાર. ઓછામાં અંધારા આવી ગયા આવો વિડીયો જોઈને. પણ કઈ વાંધો નહીં, તમે આ બીજો વિડીયો પણ જુઓ. જોયો મિત્રો? હજુ તમને વિશ્વાસ ના આવતો હોય અને માન્યમાં ના આવતો હોય મનની અંદર, તો આ ત્રીજો વિડીયો જોઈ લો. તો મિત્રો તમને મેં અલગ અલગ 3 વિડીયા બતાવ્યા, બરોબર? તો માફી ચાહું છું કે કોઈ મિત્રો દિલ ઉપર ના લે, પણ આ એક એવી ટાઈપનું એપ્લિકેશન છે જેને આપણે AI કહીએ. આ તમામ વિડીયા AI દ્વારા બનાવેલા છે, એડિટ કરીને. પણ જે મિત્રએ બનાવ્યા હોય એને મુબારક. પણ ખરેખર આવા વિડીયાનું એડિટિંગ ના કરાય, કોઈ લોકોને આવી રીતે બદનામ ના કરાય. ભલે કોઈ પણ વ્યક્તિ હોય, તો બધા એડિટ વિડીયા હતા, એવા કોઈ પણ છે નહીં. બાકી કીર્તિ પટેલ જે વિરોધ કરે રહી છે એ કરે જ રહી છે, પણ એ વિડીયો જે એડિટ કરીને બનાવેલો હતો પણ મેં જોયો હતો એટલે તમને પણ બતાવ્યો. તમને ગમ્યો હોય કે ના ગમ્યો હોય માફી ચાહું છું. તો મળીએ મિત્રો કોઈ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી રજા આપજો. જય દ્વારકાધીશ, જય માતાજી.